કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ પરમિશન વગર અલગ અલગ વોર્ડમાં ફર્યા હોવાના ભાજપના આરોપ। કોડીનાર નગરપાલિકાની ચૂંટણીનો મામલો। કોડીનાર નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા અલગ અલગ બૂથમાં વગર પરમિશને ફર્યાનો ભાજપ ઉમેદવારોનો આરોપ। ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચ અને લેખિત ફરિયાદ કર્યા છતાં ચૂંટણી પંચના આંખ મીચામણા। ભાજપ ઉમેદવારોએ પુરાવા સાથે ફરિયાદ આપી હોવા છતાં 24 કલાક વીત્યા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા ઉઠ્યા અનેક સવાલો। ભાજપ ઉમેદવારે પત્રકારને પુરાવા આપ્યા। માનસિંગભાઈ ડોડિયા જે છે એ તાલાળા વિધાનસભામાં એક એમએલએ ચૂંટણી લડેલા હતા। સવારના ટાણે જ્યારે હું હાજર નહોતો ત્યારે એ લોકો આવી ને મારા બૂથમાં આવ્યા ને મારા બૂથમાં પ્રભાવ કોઈ જાતનું એ લોકો પાસે આવવાની ના આપણે પ્રવેશનું કોઈ પણ સાધન નહોતું કે કાર્ડ નહોતું। એ લોકો મારા બૂથમાં આવ્યા ને મારા પ્રિસાઇડિંગ ઓફિસરના ઉપર ધોષ જમાવી ને વયા ગયા ને મારા જે મતદાર જે મારો હું આવ્યો ત્યાં તો મારા એજન્ટોએ મને આ વાત દર્શાવી। એ નોંધ મેં પ્રિસાઇડિંગ ઓફિસરની એ બાબતની વાત કરી ને એ લોકોને ફરિયાદ આપી ને ચૂંટણી આયોગમાં પણ ફરિયાદ મેં આપેલી। ફરિયાદ એ આપેલી છે કે એ લોકો પાસે એમ કહે કે 3 નંબર બૂથનો એજન્ટ છે છતાં 5 નંબર બૂથમાં 5 નંબર। કૌશિક પરમાર, ડેપ્યુટી કલેક્ટર ઉના। કોઈ ઘટના બની હશે તો અમે રિપોર્ટ માંગ્યો છે અને એના આધારે અમે આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। બરાબર, ના અમારા ધ્યાનમાં આવી નથી। બરાબર, હા, જો ચૂંટણી પંચની ગાઈડલાઈન સ્પષ્ટ જ છે એમાં, અને એ હું તમને એની કોપી આપીશ અને એના આધારે તમે એનો વાંચી લેજો। જે માનસિંગભાઈ છે એ ચૂંટણી એજન્ટ છે। ક્યાં વોર્ડ હતા, ક્યાં વોર્ડના છે? વોર્ડ નંબર 3ના ઉમેદવારના ચૂંટણી એજન્ટ હતા। હવે આગળ જે પણ રિપોર્ટ આપશે એના આધારે અમે તમને કહીશું આગળની। ગઈકાલે સર જ્યારે કોડીનારના તમામ બૂથો સંવેદનશીલ હોય, હા, જિલ્લાનું વહીવટી તંત્ર સહિત કોડીનારમાં ધામા નાખી બેઠું હોય અને શાંતિપૂર્ણ ચૂંટણી ચાલુ હોય, તે દરમિયાન જે આ બનેલી ઘટના છે તેમાં આપણે શું પગલાં લીધા એ અમારે જોવાનું। એના આધારે મેં પ્રિસાઇડિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસરનો રિપોર્ટ માંગ્યો છે। રિપોર્ટ આવશે એટલે એના આધારે અમે કાર્યવાહી કરીશું। તમે કોની